જય ભોળાનાથ, જય હિન્દ. હું છું તમારો પ્રિય ભાઈ અને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગમાં. સવારમાં આપણે નહીં થઈને ફ્રેશ થઈને ઘરે મંદિરે દર્શન કરીને આપણે નીકળી ગયા હતા ભોળાનાથના મંદિર તરફ જવા. તો ભોળાનાથના મંદિર જતાં પહેલાં આપણે આવે ખોડિયાર માતાજીનું મંદિર. તો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીને પાછા આપણે નીકળી ગયા ભોળાનાથના મંદિરે. ફાઇનલી ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છીએ અને ભોળાનાથના દર્શન કરી લીધા આપણે. તો તમે પણ કરી લો ભોળાનાથના દર્શન. પછી આપણે પાછા ભોળાનાથના દર્શન કરીને નીકળી ગયા આપણે ઝાંપા તરફ. તો આપણે ઝાંપે થતાં પહોંચી ગયા અંબાજી માના ચોકમાં. તો આ છે અંબાજી માનો ચોક, જ્યાં થાય છે અમારા નવરાત્રીનું આયોજન. ત્યાંથી આપણે પહોંચી ગયા આપણા મઠ તરફ. ત્યાં કુલદેવી માતાજીના દર્શન કર્યા અને પછી આપણે આવી ગયા આપણા જુનાગઢ. તો ત્યાં જઈને આપણા માજીના આશીર્વાદ લીધા. તો માજીએ કીધું કે જાળવીને જઈજો. તો માજીના દર્શન એટલા માટે લીધા કારણ કે આજે જવાનું છે આપણે સોમનાથ. તો આપણે પાછા માજીના દર્શન લઈને પહોંચી ગયા સ્વામિનારાયણના મંદિર તરફ. ત્યાંથી સ્વામિનારાયણના દર્શન કરીને આપણે આવી ગયા હતા આપણે પાછા